જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં. તો મારી સાથે ઘટના બની છે, અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું ભાન થાય એટલા માટે મારે સમાધાન કરવું નથી. જે કાયદા કાનૂન રીતે મારે લડવી પડશે હું લડીશ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. બગદાણા વિવાદ કે જે વિવાદને 1 મહિનો વીતી ગયો છે, ત્યારે 1 મહિના બાદ આ વિવાદ શાંત થવાનો હોય તેના બદલે આ વિવાદ રોજે રોજ નવા વળાંક છે જે સામે આવી રહ્યા છે. જ્યારે આ આખું ઘટના શરૂ થઈ, નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે ખબર પડી કે કોળી સમાજના જે આ યુવક છે કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે કોળી સમાજ આખો ભેગો થયો. કોળી સમાજ ભેગો થઈને નવનીત બાલદિયાને ન્યાય મળે તેના માટે કોળી સમાજે આંદોલનો કર્યા. કોળી સમાજ મુખ્યમંત્રી સાથે મળ્યા હતા અને એસઆઈટીની રચના કરી. જે માંગ કોળી સમાજની હતી કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે, તે જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ. આ જયરાજ આહિર કે જે માયાભાઈ આહિરના દીકરા છે, તેની ઉપર સીધો આક્ષેપ છે કે જે નવનીત બાલદિયા દ્વારા લગાવવામાં આવ્યો છે. ત્યારે આ ધરપકડ બાદ પણ હજી આ વિવાદ શાંત નથી થતો અને રોજ નવા વળાંકો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે આજે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. શું નવો વળાંક સામે આવ્યો તે બાબતે ચર્ચા કરીએ તે પહેલા અમારા આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવનીત બાલદિયા કેસની અંદર આજે ફરી એકવાર નવો વળાંક સામે આવ્યો, જેમાં ગઈકાલે નવનીત બાલદિયા ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને ગાંધીનગર ખાતે મંત્રી કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં એવું કહેવાય રહ્યું છે કે કુંવરજી બાવળિયાને સાથે રહીને જે આ કેસની અંદર નવનીત બાલદિયા અને માયાભાઈ આહિર વચ્ચે સમાધાન કરાવવામાં આવતું હોય તેવી વાત સામે આવી રહી છે. ત્યારે નવનીત બાલદિયાએ બહાર આવ્યા બાદ જે પોતે એક વિડીયો છે તે જાહેર કર્યો હતો અને તે વિડીયોની અંદર તે અનેક પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે, પરંતુ જે નવનીત બાલદિયાના સૂર છે તે પણ સાથે સાથે બદલાયેલા દેખાઈ રહ્યા છે. ત્યારે આ નવનીત બાલદિયાના સૂર કેમ બદલાયેલા લાગે છે? એમને જે વિડીયો જાહેર કર્યો છે તે વિડીયોમાં એવું તો નવનીત બાલદિયા શું બોલી રહ્યા છે તે પહેલા સાંભળીએ. સંમેલન હજુ નક્કી નથી. મારા આગેવાનો વડીલો સાંજ સુધીમાં જે નક્કી કરીને કહે છે ત્યારબાદ સંમેલનનું આવવાનું નક્કી થશે. હા, એ તો ત્યાંના આયોજકો જે છોકરાઓ છે જેને લાગણી પ્રેમ છે એ લોકો કહે છે કે આપણે નાનું અમથું બધાની આભાર વિધિ કરવા માટે આપણે કરવું છે. તો હજુ તો એના માટેથી મારા આગેવાનોને પૂછી અને અમે સાંજ સુધીમાં નિર્ણય લઈશું શું કરીએ છીએ. પણ હેતુ શું આભાર વિધિ? હેતુ આભાર વિધિ જે મને આ લાંબા ટાઈમથી ન્યાય નહોતો મળ્યો એના માટે ન્યાય મળી ગયો છે, એના માટે સરકારશ્રીનો આભાર. અમે અહીંયા આવ્યા હતા કુરજીભાઈ બાવળિયા સાહેબનો આભાર માનવા ને એટલા માટે છોકરાઓ અગાઉથી નક્કી કરેલું હતું એટલે બધું એ રીતનું આયોજન છે. ના, હજુ કશું વાંચું નથી. હા, ન્યાય મળશે. હજુ તપાસનો વિષય ચાલુ છે. જે મુખ્ય આરોપી સુધી પહોંચાડવા, જે એનાથી ઉપર કોઈ મોટા મગરમચ્છ હોય તો ત્યાં સુધી યોગ્ય દિશામાં તપાસ કરીને જે કંઈ થાય એની તપાસ કરે અને જે બાકી છે એની તપાસ કરે. તમારી લડત હજુ ચાલુ રહેશે? હા, લડત તો જે ચાલુ જ છે, કારણ કે જે એસઆઈટીની જે પૂરી તપાસ પૂરી થઈ નથી, બરાબર, પૂરેપૂરી ક્લીન કોર્ટમાં એની સીટ હાજર થઈ જાય ત્યારબાદ બધું ક્લિયર થાય. મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ 2 દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનું સાજિશ રચી છે, તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે, એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો પડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો. માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઉં એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. પછી થોડાક દિવસ થયા, આ બધો જે કેસ ચાલ્યો ને બધી તપાસ થઈને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે કહો જે કાંઈ મેટર બની શાંત પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું. એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. ના, અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ, કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં ને મારે ક્યારેય સમાધાન કરવું નથી. એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ
આ તો મારી સાથે ઘટના બની છે, અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું ભાન થાય એટલા માટે મારે સમાધાન કરવું નથી. જે કાયદા કાનૂન રીતે મારે લડવી પડશે હું લડીશ. એ જે મહાસંમેલન છે એ અમે જે જયરાજ આહિર પકડાનો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે. હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ. કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરણીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી. અને અમે ફક્ત અને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે. ગાંધીનગર અમે લોકો ગયા જે અમારા સમાજના મંત્રી શ્રી MLA શ્રી એનો આભાર વ્યક્ત કરવા માટે અમે ગયા હતા. ત્યારે નવનીત બાલદિયાનું કહેવું છે કે તેમને જ્યારે જયરાજ આહીરની ધરપકડ પણ નથી થઈ ત્યારે એ પહેલા માયાભાઈ સાથે ફોન ઉપર વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. માયાભાઈને ફોન લગાવ્યો હતો, પરંતુ તે વખતે માયાભાઈ આહિર દ્વારા ફોન તેમનો ઉપાડવામાં ન આવ્યો. થોડા સમય બાદ માયાભાઈનો સામેથી ફોન આવ્યો, માયાભાઈ સાથે વાત કરવામાં આવી અને માયાભાઈએ તેમને એવું કહ્યું કે હું હાલ બહારગામ છું, આવું પછી આ બાબત જે આખી ઘટના બની છે તે બાબતે આનો કોઈ રસ્તો છે તે નીકાળવામાં આવે. તદુપરાંત નવનીત બાલદિયા એવું પણ કહી રહ્યા છે કે માયાભાઈ દ્વારા કોળી સમાજના જે તેમના આગેવાનો છે તેવા 3-4 આગેવાનોના સંપર્ક કરવામાં આવ્યા અને નવનીત બાલદિયા સમાધાન કરે તેના માટે તેમને દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે એક તરફ સમાધાન માટે નવનીત બાલદિયા અલગ અલગ મંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ નવનીત બાલદિયા એવું બોલી રહ્યા છે કે કોઈ સમાધાન છે જે મારા દ્વારા કરવામાં નહીં આવે. કાયદાકીય રૂએ જે તેમને ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળશે અને તે જ રીતે તે લડત આપશે. ત્યારે હકીકત હવે શું બહાર આવશે તે તો આવનાર સમયમાં જ બતાવશે. પરંતુ નવનીત બાલદિયા ખરેખર સમાધાનની રૂએ આગળ વધી રહ્યા છે કે નહીં તે બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.